ભાઈ રામ 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 રામ. જુમલા હા જુમલો. આયા મને પકડવાને માટે આવ્યો છે. એ પકડવા નથી આવ્યો. કહે આવતા વેત સીધી બહાટી કાઢ તો પૂછો. કહે આ બાજુ આવ. કહે મને પકડવાને માટે આવ્યો છે. અરે મહારાજ, હું તમને પકડવા નથી આવ્યો, પણ તમને હદપાર કર્યા પછી કચેરીમાં શું બનાવ બની છે ઈ જાણ કરવા આવ્યો છું. મને હદપાર કર્યા પછી હા. કચેરીમાં શું બીજા બની એની જાણ કરવા આવ્યો છે. તો કહે કે હદપાર કર્યા પછી કચેરીની અંદર શું બીજા બની. સાંભળો બાપુ, તમને હદપાર કર્યા પછી કચેરીની અંદર એક બીડું ફેરવવામાં આવ્યું. બીજું જી, શાનું બીડું? કે જેસલ ભાને જે કોઈ જીવતા અથવા મરેલા પકડી બતાવે એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ. અરે છોડ જેસલ જાણે તો મથો મોરી ભામડી જો ખેતરના મન ફાવે એવો ચડી જા. કોણ છે કચ્છ ધરાની અંદર કે જેસલ ભાને પકડવાનું બીડું ઉપાડે? બીજું કોઈ નહીં, પણ તમારા જ બનેવી વીરસિંહ વાઘેલા. મારો બનેવી વીરસિંહ વાઘેલા તો કહે જુમલા બનેવી સાહેબને સાડા બનીનો સક્કર આડો નો આવ્યો. અરે નહીં મહારાજ, અત્યારે કોઈને હક પણ આડા આવતા જ નથી, બધે બહાટી બોલે. એમ તો કહે જુમલા તારે કોની સાથમાં રહેવું છે? મને પૂછો છો? અને પૂછું મને મોટા ભાઈ ભેગું હાવ ટાઢું ટાઢું લાગે છે. મોટાભાઈ ભેગું ટાઢું લાગે મારે તમારી સાથમાં રહેવું છે. છે તારે સાથમાં રહેવું છે બહાટી પડી ગઈ જાઓ. તો મારે પણ તારા જેવા સાથીદારની જરૂર છે. મેં સંભાળ તારું હથિયાર ત્યાં પણ જોજે દગો ન કરીશ. દગો ન કરું. દગો કોઈ દી આપણે કરાય? દગો કોણ કરે? કોણ? કોઈ ન કરે. દગો કરે. સંભાળ તારું હથિયાર. અરે મારો હથિયાર. તમારો ભેગો આવું તમને નહીં. તો ચાલ જુમલા અત્યારે જ આપણે રાયાબાના મહેલ ઉપર ચડાઈ કરીને જાવું છે. આયા બાલા મેલ ઉપર ત્રટક ઉઠે. એ હા અને બનેવી સાહેબને ખબર પડે કે જેસલને પકડવાનું શું ઇનામ મળે છે. ચાલ મારી સાથે. બક્ષિસ ના પાછળ
ભાઈ ને 100 રૂપિયા બક્ષિસ ના આવે છે. બોલો ડાયરો બોલો. એક હાથમાં ત્રિશુલ, એની જટા, ફૂલી બુટી અને શિવજી ત્રાંડવ નૃત્ય કરે. પણ કેવું ત્રાંડવ નૃત્ય? ભજોની વસનેરા